નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પાઠ્યપુસ્તકના પ્રશ્નો જોશું. તો જોઈએ આપણે પ્રશ્નો. શ્રી હરિ ક્યાં વ્યાપેલા છે? જવાબ છે બ્રહ્માંડમાં. ઈશ્વરે દેવ બનીને ક્યાં વિરાજે છે? જવાબ દેહમાં. કવિ નરસિંહ મહેતાના મતે માણસને સમજવા કોણે ગરબડ કરી છે? જવાબ ગ્રંથોએ. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, ખાલી જગ્યા થઈ ફૂલી રહ્યું આકાશે. જવાબમાં આવશે વૃક્ષ. કવિની દ્રષ્ટિએ સાચી વાત ખાલી જગ્યા કરી નથી. જવાબ છે ગ્રંથે. સત્ય છે એ જ મન એમ ખાલી જગ્યા. જવાબ છે સૂજે. નળ કયા દેશના રાજા હતા? જવાબ છે નિષદ. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? જવાબ ઇન્દ્ર રાજાએ. મહસી ઉપર કોણ બેઠું હતું? જવાબ કળી. એકમેકને આગળ કરે લેવા માળ ખાલી જગ્યા આગળ ધરે. જવાબ છે કંઠ. ખાલી જગ્યા આપ્યો રાજન, દિન એકે હિંડે સત જોજન. જવાબ છે અશ્વમંત્ર. રહી ખાલી જગ્યા કોરી ધોતા પાગ. જવાબ છે પાની. પ્રભુ ભક્તિનો આનંદ મનમાં કોણ જાણતું નથી? જવાબ છે મૂરખ. ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા છે? જવાબ રામબાણ. મીરાબાઈ પર ગુસ્સે થઈ કોણે તલવાર ઉગામી? જવાબ છે રાણાજીએ. રામબાણ વાગ્યા હોય તે જાણે, ખાલી જગ્યા બાણ વાગ્યા હોય તે જાણે. જવાબ છે પ્રભુના. મોરધ્વજ રાજાના મન ખાલી જગ્યા લેવા હરિ આવ્યા એ ટાણે. જવાબ હરિ. ખેપ ભરી ખરે ટાણે. અહીં ખેપનો અર્થ છે સફર. કસ્તુરીની બિંદી કેવી છે? જવાબ છે શ્યામ. કાગડો કોના આવવાની આગાહી કરે છે? જવાબ છે મહેમાનની. ગોપી કોને શુકનવંતી માનતી નથી? જવાબ છે કાગવાણીને. મારે ખાલી જગ્યા થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જવાબ છે આજ. કવિ ખાલી જગ્યાના નીરમાં નાહવાની ના પાડે છે. જવાબ છે જમના. મરકત મણીને મેઘ ખાલી જગ્યાના જોવા. જવાબ છે દ્રષ્ટે. નાયિકાએ પતિને મનાવવા ડુંગર ખોદીને રહેવા માટે શું તૈયાર કર્યું છે? જવાબ છે ઘર. નાયિકાએ બારણા શાના બનાવેલા છે? જવાબ છે કાચના. કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? જવાબ સમુદ્રના પાણીનો. નાયિકાએ ખાલી જગ્યા કોરીને રહેવા માટે ઘર કર્યા છે. ડુંગર. મેં તો ટોપરડે ભર્યા ઓબાળ. અહીં ઓબાળ એટલે તેનો અર્થ થશે બળતણ. દાદા ઓલિયા ખાલી જગ્યા વાંચ્યા કેમ જાય? જવાબ છે કરમ. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત પજા. આ પંક્તિમાં કોનો નિર્દેશ થયો છે? જવાબ છે ઉર્મિલાનો. કોની પીઠ જોઈને ઉર્મિલા મૂર્છાવશ થાય છે? જવાબ છે લક્ષ્મણની. ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. આ ઉદ્ગાર કવિએ કોના મુખે મૂક્યા છે? જવાબ છે લક્ષ્મણના. કૃતાપરાધ સો આવી ઉભો ખાલી જગ્યા પતિ. જવાબ છે દિન મુખે. કવિએ શોકના સમાચારને ખાલી જગ્યાની ઉપમા આપી છે. જવાબ છે સાપના ડંખ.
ને ખાલી જગ્યા વસવા તણો હઠ કરીના કષ્ટ આપવું વધુ. જવાબ છે સંગે. કવિ રાવી પાઠકે પ્રથમ ખાલી જગ્યાના અવસાન નિમિત્તે છેલ્લું દર્શન કાવ્ય રચ્યું છે. જવાબ છે પત્ની. ઘડી બે ઘડી જે મળી નયન ખાલી જગ્યા થંભો જરા. જવાબ છે વારી. ન ફરી જીવને આ થો સુયોગ અણમૂલ સુંદર સુહાગી ખાલી જગ્યાનો. જવાબ છે માંગલ્ય. કવિ ખાલી જગ્યાને અબુધ બાળક સાથે સરખાવે છે. જવાબ છે નગર. કાચબો કહેતા સમય જો ખાલી જગ્યા સાંભળે. કાચબાને જોતા કવિ ખાલી જગ્યાને સંભાળે છે. જવાબ છે સમય. જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે આ વિધાન કોણે કહ્યું? જવાબ છે ઓલિયાએ. અનાચાર આચરનારે અબડાને એના કૃત્ય માટે ન્યાય આપવા લોકો કયા એકઠા થયા હતા? જવાબ છે ગામની ભાગોળે. કોના દિલમાં દયા જાગી? જવાબ છે ઓલિયાના. બાની આંખો રોજ કોની રાહ જુએ છે? જવાબ છે ટપાલીની. ઉડવાનું બળ આપી ઉડવાનું કોણ શીખવાડે છે? જવાબ છે બા. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? જવાબ છે નિશાસા. બાના ખાલી જગ્યામાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. જવાબ છે ઘર. સુખનો સૂરજ છાનો માનો ખાલી જગ્યા ઘરના દીવે. જવાબ છે જલતો. બાએ સહુના ખાલી જગ્યા તેડ્યા. કોણ બાને તેડે? જવાબ છે સપના. ખાલી જગ્યાના દિવસો આવતા હોવાથી ભાણી કપડાં ધોવા જાય છે. જવાબ છે દિવાળી. ખાલી જગ્યા વિનાની હું કેટલે આંબુ. જવાબ છે કોડી. એને ઉઘાડા અંગે અંગમાંથી ખાલી જગ્યા ચૂવે. જવાબ છે આત્મા. ભોજાએ કબર ખોદતા શું મળી આવ્યું? જવાબ છે જીવતું બાળક. ભોજાએ ઇનામમાં શું માગ્યું? જવાબ એક જોડી કપડાં. ભોજાએ ચોરણી ઉપર શું લગાડ્યું હતું? જવાબ થીંગડું. ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? જવાબ હિરલ. પોસ્ટ માસ્તરને શા કારણે આઘાત લાગ્યો? મૃત બાળકને કારણે. ભોજાને પહેલેથી શાનો મહાવરો હતો? ખાતર પાડવાનો. ગાંધીજીએ વિનોબાને પ્રત્યુત્તર રૂપે શું મોકલ્યું? જવાબ નિયમ પત્રિકા. ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને શું પાઠ મળ્યો? જવાબ શ્રમનો. બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી? જવાબ કર્મયોગની. ગાંધીજીએ કયા વિષય ઉપર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું? જવાબ અહિંસા. ગાંધીજીના મતે કોણ કદી માંદું ન પડે? જવાબ આત્મજ્ઞાની. ગાંધીજીના સંપર્કથી વિનોબા કેવા માણસ બન્યા? જવાબ સભ્ય અને શિષ્ટ. ગાંધીજીની હાજરીમાં વિનોબા કઈ રીતે બોલતા? જોખી જોખીને. ગાંધીજી સાથેના વિનોબા કઈ રીતે રહ્યા? અંતેવાસી તરીકે. વિનોબાએ વાઈમાં રહી કઈ સંસ્થા સ્થાપી હતી? જવાબ છે વિદ્યાર્થી મંડળ. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જવાબ છે શોષક શોષિતનો.
લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર કોના જેવી હોય છે? જવાબ છે ગીધ જેવી. ગીધુભાઈ દંપતી માટે લેખક કંટાળીને શું ખરીદી લાવેલા? જવાબ છે નવું ચપ્પુ. ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી? જવાબ છે વિવેકનો. ડોશી આ જન્મ ઉછીનું માગતા તેથી કયા નામે ઓળખાયા? જવાબ છે ઉછી ડોશી. ઉછીનું માગનાર કેવા જીવના હોય છે? જવાબ છે અધીરા. લેખિકાએ કોને ખાતર છેલ્લી મંજલ જતી કરી હતી? જવાબ છે રંજનાને. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? જવાબ ઘોડા દ્વારા. વરસાદ જેવો સમાનધર્મી ભેરુ કોને મળી ગયો? જવાબ છે શેષ નદીને. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ અષાઢ કે શ્રાવણ. લેખિકાએ શેષ નદીને કોની સાથે સરખાવી છે? જવાબ તોફાની કન્યા સાથે. લેખિકાને કાશ્મીરનો સૂર્યોદય કેવો લાગે છે? અભિરામ. વ્યાસના મતે ક્ષત્રિયોનો ધર્મ શું છે? જવાબ દંડ. વ્યાસના મતે ક્ષત્રિયોનો મોત ક્યાં શોભે છે? જવાબ સમ્રાંગણમાં. શ્રી કૃષ્ણ કોને કૌરવોના મૃત્યુનો શોક છોડી દેવા કહે છે? યુધિષ્ઠિરને. સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા આ વાક્ય કોણ બોલે છે? યુધિષ્ઠિર. વ્યાસ સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી લઈને કોના પર છાંટે છે? જવાબ છે યુધિષ્ઠિર પર. તમે તમારો કેસ જીતી ગયા છો એવા સમાચાર લોર્ડ મોલીએ કોને આપ્યા? જવાબ છે પ્રભાશંકર. પ્રભાશંકરના કહેવાથી કોણ ભાવનગર ખાતેની પરિષદનું પ્રમુખ પદ સ્વીકાર્યું? જવાબ છે ગાંધીજીએ. શ્રી પ્રભાશંકરે તૈયાર કરાયેલ ગાંધીજીનું તેલચિત્ર તેના પુત્ર અનંતરાયે વડી ધારાસભામાં કોના હસ્તે ખુલ્લું મુકાવેલું? જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌજન્યશીલ પ્રભાશંકરનો જન્મ સૌરાષ્ટ્રના કયા ગામમાં થયો હતો? જવાબ મોરબી. પ્રભાશંકરે ગાંધીજીનું તેલચિત્ર કયા નામી ચિત્રકાર પાસે તૈયાર કરાવેલું હતું? જવાબ છે ઓસ્વાલ્ડ બિલી. તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવીને આપને તેમાં પધરાવો વાક્ય કોણ બોલે છે? જવાબ છે પ્રભાશંકર પટણી. મણિભાઈને શી શિક્ષા થયેલી? જવાબ છે જેલની. હીરાને શો શોખ હતો? જવાબ છે ઘરેણાં પહેરવાનો. મણિભાઈથી શું સહેવાતું નહોતું? જવાબ ગાળ. સત્યાગ્રહી તરીકેની પોતાની આચાર સંહિતાના ચિત્રે ચિત્રા ઉડી જતા ત્યારે મણિભાઈ શું કરતા? જવાબ ઉપવાસ. મણિભાઈને સુંદરનાની વાટ કોણે બતાવી? જવાબ છે જોઈતા રાતે. દક્ષિણ ભારતમાં અમ્મા અને અપ્પાની સંસ્થામાં કોનો ઉછેર થતો હતો? જવાબ છે અનાથ બાળકોનો. વડોદરામાં રહીને પંકજમે કયા વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી? જવાબ છે ગૃહ વિજ્ઞાનની. પંકજમ નામ કોણે આપ્યું હતું? જવાબ અમ્માએ. લેખક દક્ષિણમાં ગાંધીગ્રામ શા માટે ગયા હતા? જવાબ છે પત્નીની પસંદગી માટે. પંકજમનો શો અર્થ છે? જવાબ છે કાદવનું કમળ. દેવરાજ સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલા કોની યાદ આવી? જવાબ છે બાની. તો આપણું દળદળ ફીટી જશે ને આ વાક્ય કોણ બોલે છે? જવાબ છે વૃદ્ધ પિતા. ધર્મ શિક્ષણનો વર્ગ ક્યાં બેઠો હતો? જવાબ છે મોટા વડ નીચે.
પંકજમ નામ કોણે આપ્યું? સઘળી રસોઈ કોના વિના ફીકી છે? અમ્માએ. જવાબ છે પરમેશ્વર વગર. લેખક દક્ષિણમાં ગાંધીગ્રામ શા માટે ગયા પછી ગુરુને ત્યાં જવાબ છે વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ માટે. કોના કુળમાં પંકજમનો જવાબ છે અર્થ? શ્વેતકેતુના. જવાબ છે કાદવના રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? દેવરાજ સ્ટેશને ઉતર્યું. ખાજા શો પહેલા કોની યાદને શું સમજાવતા માતા ગળે આવી ગઈ? બાની. જવાબ છે નથીનો અર્થ આપણું દળદળ ફીટી જશે. બહાર છોડીને નીકળેલા કોણ બોલે છે? રાજકુમારોએ. જવાબ છે કોને પોતાની સાથે પિતા લીધો? જવાબ ધર્મશિક્ષાનો વર્ગ ક્યાં બેઠો હતો? જવાબ છે માતા શા માટે નીચડી ઉઠી? જવાબ અનુરુદ્ધના પ્રવજ્યા લેવાના નિર્ણયને કારણે. કોણે આપ્યું હતું? જવાબ અમ્માએ. આભૂષણની પોટલીનું લેખક દક્ષિણમાં ગાંધીગ્રામ શા માટે ગયા? જવાબ છે પોટલી ઝાડની ડાળીએ પત્નીની પસંદગી માટે. તથાગતે સો પહેલા કોને દીક્ષા અર્થ? જવાબ પાલીને. કાદવનું કમળ. લેખકે આંબેડકરને શાના દેવરાજ સ્ટેશને ઉતર્યું ત્યારે સમતા અને બંધુતાના આવી? જવાબ છે લંડનમાં ગોળમેજી પરિષદ કોણે બોલાવી હતી? તો જવાબ છે આ બ્રિટિશ દળદળ ફીટી જશે ને. આ વાક્ય કોણ બોલે? બધા પ્રયત્ન અને પૈસા સાર્થક થયા. આ વાક્ય કોણ કહે છે? ધર્મશિક્ષણનો વર્ગ ક્યાં બેઠો હતો? જવાબ છે મોટા દેહાત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મ ટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. જવાબ અભિપ્રાય કોણે આપ્યો? જવાબ દક્ષિણમાં ગાંધીગ્રામ શા માટે ગયા? યુવાન વકીલની દ્રષ્ટિ. જવાબ છે સાથી પત્નીની પસંદગી માટે. જવાબ છે પંકજમનો શું અર્થ છે? આભાર. જવાબ છે કાદવનું કમળ. પ્રશ્ન અને તેના જવાબ પરીક્ષાની અંદર કોઈને કોઈ દેવરાજ સ્ટેશને ઉતર્યું ત્યારે શો પહેલા કોની યાદ? આભાર. જવાબ છે બાન.